નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચાર રાજકોટથી. જે રાજકોટના લાઠ ગામે 10 ખેત મજૂરો ફસાઈ ચૂક્યા છે. 24 કલાકથી ફસાયેલ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવશે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, લાઠ ગામમાં જ્યાં 10 થી પણ વધારે ખેડૂતો ફસાઈ ચૂક્યા છે, શું ત્યાંની ભૌગોલિક સિચ્યુએશન છે અને ત્યાંની પરિસ્થિતિને લઈને અત્યારે કઈ કઈ ટીમ જે છે તે રેસ્ક્યુ કરી રહી છે? મોહિત. જગદીશ, આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ ઉપલેટાના લાઠ ગામમાં કે જ્યાં આજ સવારથી આ વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો હતો અને સાથે સાથે આ વિસ્તારમાં જે વાડી વિસ્તાર છે ત્યાં પાણી ફરી જવાને કારણે કુલ જે 8 થી 10 જેટલા ખેત મજૂરો છે, આ ખેત મજૂરો છેલ્લા ઘણા સમયથી તેઓ વાડી વિસ્તારમાં ફસાયેલ છે, જેને લઈને રેસ્ક્યુ કરવા માટે અત્યારે એસડીઆરએફની ટીમ છે તે અહીં પહોંચી છે. એસડીઆરએફની ટીમ દ્વારા તેમની જે પાસે જે રેસ્ક્યુ માટેની જે તમામ જે સાધન સામગ્રી છે તેનાથી તેઓ સજ્જ થઈ રહ્યા છે અને અત્યારે હવે આ જે ગામ લોકો છે તેમના સહયોગથી આ જે ખેત મજૂરો કે જે અત્યારે જે વાડી વિસ્તારમાં ફસાયેલ છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે એસડીઆરએફના અધિકારીઓ છે તેઓ અહીં અત્યારે જે અહીં લાઠ ગામે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા આ જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. બોટની મદદથી વાડી વિસ્તારમાં જઈ અને તેમના દ્વારા આ જે રેસ્ક્યુ છે તે કરવામાં આવશે. અહીંના જે સરપંચ સાથે સાથે જે એસડીએમ છે, મામલતદાર છે સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીં અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ પરિસ્થિતિ છે તે મેળવાઈ રહી છે. આપ જે પ્રકારે આખો જે વિસ્તાર છે તે વિસ્તાર જોઈ રહ્યા છો કે જે સવારથી આ વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે ને ખાસ કરીને જે ટૂંકા ગાળામાં જ એટલે કે 2 થી 3 કલાકમાં જે 12 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો અને તેને કારણે આ પરિસ્થિતિ છે તે બની છે. ગામના સરપંચ છે, આપણે તેની સાથે વાત કરીશું કે કેટલા લોકો ફસાયા છે ને શું સ્થિતિ છે. શું કહેશો, કેટલા લોકો ફસાયા છે ને કયા પ્રકારનું રેસ્ક્યુ છે તે કરવામાં આવશે? આમ તો સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વધુ પ્રમાણમાં વરસાદ પડી ગયો 12-13 ઇંચ. એમને લીધે પરિસ્થિતિ અહીંયા ગામથી એક નજીકની વાડી આવેલી છે ત્યાં લગભગ 10 જેવા માણસો ફસાયા છે. એમાંથી 8 પુખ્ત વયના છે અને 2 બાળકો છે. એટલે તંત્રને જાણ કરતા મામલતદાર સાહેબ, અહીંયા ડેપ્યુટી કલેક્ટર લીખિયા સાહેબ તેમજ પાટણ ઓપીએસ સાહેબ બધું તંત્ર અહીંયા સ્થળ ઉપર આવી ગયું છે અને બચાવ કામગીરી હાલમાં ચાલુ કરી દીધેલી છે. સ્પષ્ટપણે 10 જેટલા લોકો છે તે ફસાયા છે. એસડીએમ છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો, કયા પ્રકારનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે? ગામની શું સ્થિતિ છે? ગામના સરપંચશ્રીએ જે રીતે વાત કરી એ મુજબ એમની પાસેથી માહિતી મળતા કે વાડી વિસ્તારમાં અત્યારે 10 જેટલા લોકો ફસાયા છે અને વચ્ચે પાણીનું વહેણ છે, તો એમની જાણ થતાં ત્વરિત જ એસડીઆરએફની ટીમ, મામલતદાર શ્રી ઉપલેટા અને તાલુકા વહીવટીતંત્રની તમામ ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને એસડીઆરએફ દ્વારા હાલે પણ બચાવની કામગીરી શરૂ કરવામાં આવી. સ્પષ્ટપણે એસડીઆરએફ છે તેમના દ્વારા બચાવ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. તમામ જે અધિકારીઓ છે તે અત્યારે જે ઉપલેટાનું જે આ ગામ છે તે ગામ ખાતે પહોંચી ચૂક્યા છે ને હવે જે એસડીઆરએફના જે જવાનો છે તેમના દ્વારા વાડી વિસ્તારમાં બોટની મદદથી પહોંચી અને આ જે તમામ લોકો જે ફસાયેલા છે તેમને બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવશે. તેમને સલામત સ્થળે ગામમાં લઈ જવા માટેની કામગીરી છે તે અત્યારે અહીં કરવામાં આવશે. તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખું જળબંબાકાર જેવી સ્થિતિ છે. મોટાભાગના જે વાડી વિસ્તાર છે તે આખા વાડી વિસ્તારમાં અત્યારે જે પાણી ફરી વળ્યા છે અને લાઠ ગામમાં પણ જે TV9ની ટીમ ત્યાં પહોંચી હતી ને જે દ્રશ્યો છે તે આપણે બતાવ્યા કે જે આખો વિસ્તાર છે તે અત્યારે જળબંબાકાર છે તે થઈ ગયો છે ને તેના કારણે જ હવે જે લોકો ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવી છે ને અત્યારે જે એસડીઆરએફની ટીમ છે તેમની મદદથી આ રેસ્ક્યુ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ને જે ફસાયેલા ખેત મજૂરો છે તેમને બહાર કાઢવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવશે. અહીંથી હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં એક મંદિર આવેલું છે ને તેની બાજુમાં એક વાડી વિસ્તાર આવેલો છે ને ત્યાં જ આ ખેત મજૂરો છે તે ફસાયા છે. સ્થાનિક લોકોને વાતની જાણ થઈ અને સરપંચ દ્વારા જે વહીવટી અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવી અને તેના આધારે જ આ રેસ્ક્યુ છે તે હવે હાથ ધરવામાં આવી રહ્યું છે. જે એસડીઆરએફના જે જવાનો છે તેમના દ્વારા હવે જે લાઈફ જેકેટ છે સાથે સાથે જે બોટ છે તે બોટની મદદથી અને તમામ લોકોને બહાર કાઢવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આપણે જે સરપંચ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું.
શું કહેશો તમે અત્યારે ગામની શું સ્થિતિ છે? અત્યારે હાલમાં જે ગામની સ્થિતિ વરસાદથી જળબંબાકાર છે. ગામને ફરતી કોરા ચારે બાજુ પાણી છવાયેલું છે અને અત્યારે પાણીની અંદર અમે મામલતદાર સાહેબ ધનવાણી સાહેબને જાણ કરી તો એમને એસડીઆરએફ ટીમ તેમજ લીખિયા સાહેબ ડેપ્યુટી કલેક્ટર પાટણ ઓપીએસ સાહેબ બધા આવેલા છે. પાણી ભરાવાનું કારણ શું? એક આજે અત્યારે આપણે હાલમાં જે સ્થિતિ જોઈ રહ્યા છીએ તે આરએનબી નો સ્ટેટનો જે માર્ગ આવેલો છે ત્યાં બ્રિજ આવેલું છે અને બ્રિજની જગ્યાએ બોક્સ કન્વર્ટ કરવું પડે એટલે અમે બ્રિજ માટે અગાઉ ઓલરેડી દરખાસ્ત કરેલી છે. ઘણા સમયથી તમે રજૂઆત કરો છો જી. અહીંયા પુલ બનાવવાની. જી સાહેબ. પુલ કેમ બનતો નથી? તંત્રને આમ તો મેં ઘણીવાર રજૂઆત કરેલી છે અને આવનારા દિવસોમાં પુલ બની જશે. મને આજે પણ એવું કહેવામાં આવ્યું અને એકાદા મહિનો દિવસમાં વર્ક ઓર્ડર પણ આવે છે એવું આજે મને ધારાસભ્ય સચિવ પુલ બને તો આ પાણી છે તે નીકળી બચાવવાના છીએ અને પુલ બની જાય તો પાણીને બચાવવામાં સહેલું રહેશે. વારંવાર પુલ પણ એટલે જે સરપંચ છે તે કહી રહ્યા છે કે અહીં એક બ્રિજ આવેલો છે, પુલ આવેલો છે. જો પુલ છે તે ઊંચો થાય તો જરૂરથી આ પ્રશ્નનું કાયમી સમાધાન થાય. અનેકવાર રજૂઆત છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે, સરપંચ દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેનું નિરાકરણ છે તે આવ્યું નથી અને તેને કારણે જ આ પરિસ્થિતિ થાય છે અને આખું ગામ છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ગયું હોય, જળબંબાકાર જેવું થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે એસડીઆરએફના જવાનો છે તેમના દ્વારા જે મહેનત કરી અને આ બોટ છે તે તૈયાર કરવામાં આવી રહી છે ને આ બોટ છે તે હવે જે વાડી વિસ્તારમાં જ્યાં જે ખેત મજૂરો છે તે ફસાયેલા છે, ઘણા સમયથી ફસાયેલા છે. TV9 ની ટીમ જ્યારે ગામની અંદર પહોંચી ત્યારે ગામ લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વાડી વિસ્તારમાં તેમના કેટલાક જે મજૂરો છે તે ફસાયેલા છે અને તેમને બચાવવાની કામગીરી છે તે થવી જોઈએ અને હવે જે એસડીઆરએફની ટીમ છે તે અહીં પહોંચી છે અને તેમના દ્વારા આ તમામ લોકો છે તેને બચાવવા માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવશે ને તેને સલામત રીતે બહાર કાઢવા માટે કાઢવામાં આવશે. જે પોલીસના જવાનો હોય, મામલતદાર હોય, જે ડેપ્યુટી કલેક્ટર હોય, ગામના સરપંચ હોય ને એસડીઆરએફની ટીમ છે, તમામ વહીવટી વિભાગ છે તે અત્યારે લાઠ ગામમાં જોવા મળ્યું છે અને અહીં જે જળબંબાકાર જેવી સ્થિતિ આજ સવારથી જોવા મળી છે તેને હવે જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે ને જે ફસાયેલા લોકો છે તેને બહાર કાઢવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી જગદીશ. બિલકુલ, તો આ જ પરિસ્થિતિ છે. આભાર મોહિત, અને તમામ ઘટનાક્રમ પર આપ નજર બનાવી રાખજો. તો અલગ અલગ 3 તસવીર આપને બતાવી રહ્યા છે. લાઠ ગામમાં રાજકોટની અને દેવભૂમિ દ્વારકા, ત્યારબાદ માણાવદર જૂનાગઢ ખાતેની અલગ અલગ પરિસ્થિતિ. પણ એકંદરે પાણીનો એટલો પ્રવાહ છે કે લોકોનું કઈ રીતે ત્યાં રેસ્ક્યુ કરવું તે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.